સુરત શહેરમાં સુરભી ડેરીમાં શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું ત્યારે સીલિંગની કામગીરી ચાલે છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો। અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી આરંભવામાં આવી છે ત્યારે જે પ્રમાણે શંકાસ્પદ પનીર છે એ મળી આવ્યું હતું ત્યારે 900 કિલોથી વધુ જે શંકાસ્પદ પનીર મળી આવતા પાલિકા વિભાગ દ્વારા અત્યારે સીલિંગની કામગીરી આરંભવામાં આવી છે। તસવીરો જોઈ શકાય છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે તે અત્યારે સીલિંગ મારી રહી છે। જે પ્રમાણે અલગ અલગ જે 4 થી 5 જે સુરભી ડેરીની જે આઉટલેટ આવ્યા છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। એસઓજી દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી તેની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ પણ કામગીરીમાં જોતરાઈ હતી ત્યારે અધિકારીઓ દ્વારા અત્યારે હાલ જે સીલિંગની કામગીરી છે એ અત્યારે હાલ આરંભવામાં આવી છે। તસવીરો જોઈ શકો છો જે રીતે સુરત મહાનગરપાલિકા છે અત્યારે કાર્યવાહી કરવામાં જોતરાઈ છે ત્યારે જોઈ શકાય છે જે મુખ્ય જે સુરભી ડેરીની કચેરી જે મુખ્ય ડેરી છે ત્યાં અડાજણમાં આવી છે અને અડાજણ ખાતે આ પ્રમાણે સીલિંગની કામગીરી છે એ આરંભવામાં આવી છે। જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને અડાજણ વિસ્તાર હોય કે પછી ખટોદરા વિસ્તાર, પરબતપાટિયા વિસ્તાર હોય કે પછી પૂણા વિસ્તાર ત્યાં તમામે તમામ જે સુરભી ડેરી આવી છે ત્યાં અત્યારે હાલ કાર્યવાહી આરંભવામાં આવી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી હતી ત્યારે પાલિકા દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે જે રીતે જે મુખ્ય જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ઉપર અત્યારે હાલ જે તાળું લાગ્યું છે તાળા ઉપર અત્યારે સીલિંગની કામગીરી છે એ પાલિકાના અધિકારી કર્મચારીઓ છે એ અત્યારે હાલ લગાવી રહ્યા છે એ પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ અત્યારે હાલ કામગીરીમાં જોતરાઈ ચૂકી છે અને જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। મેડમ, કયા પ્રકારની કાર્યવાહી? ઓલરેડી એને દુકાનને બંધ તો કરાવવામાં આવેલી જ હતી પણ હવે એને લોકોની એને લાગણી ધ્યાન આપીને સીઝ કરવામાં આવી છે। એને નમૂનાને લેવામાં આવ્યા જ છે। ઝોન લેવલે એને 2 દિવસથી બંધ તો કરાવવામાં આવી જ હતી પણ હવે એને સીઝ કરી દેવામાં આવી છે। મેડમ, મોડે કેમ આરોગ્ય વિભાગ જાગ્યું? ઓલરેડી અમારી કામગીરી 2 દિવસથી ચાલુ તો હતી જ પણ અને સીઝ કરવાની કામગીરી આજે કરવામાં આવી છે। બંધ તો કરાવેલા જ હતી પણ સીઝ આજે કરવામાં આવેલ છે। મેડમ, એમાં અહીંયાથી 17 કિલો જેટલો પનીરનો એ જપ્ત કરવામાં આવ્યો હતો। મેડમ, ગોડાઉન સીલ કર્યા બાદ પણ દુકાનોમાં બેરોકટોક પનીર વેચાતું હતું, શા માટે સીલ ના કરાયું? બંધ તો ઝોન લેવલથી કરાવવામાં જ આવેલ હતી। અમારા દ્વારા સીલ આજે કરવામાં આવી છે અને નમૂનાઓ લઈ લેવામાં આવ્યા છે। અમારી પાસે પુરાવા છે કે દુકાન ચાલુ હતી? હવે બંધ તો કાલે કરાવવામાં આવેલ હતી ભાઈ। હવે તો મેડમ કે અમને બેદરકારી નથી આરોગ્ય વિભાગની? અમારી તો કામગીરી અમે કરી હતી ને કરીએ જ છીએ ને કરીશું। કામગીરી કરી હતી તો શા માટે દુકાનો ચાલુ હતી? એનો જે પનીરનો જથ્થો છે એ પૂરો અમે સીઝ કર્યો હતો। મેડમ, દુકાનનો ના કરેલો હતો, ગોડાઉનનો સીઝ કરેલો? ના, અહીંયાનો પણ પનીરનો જથ્થો 17 કિલો જેટલો સીઝ કર્યો છે અંદર। હવે એમણે પરમિશન ને લઈને દુકાન ખોલવી પડશે। જો એ નહીં કરશે તો એ રીતે આગળ એની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મેડમ, અગાઉ પણ આ ડેરીના જે પદાર્થો છે તે સબ સ્ટાન્ડર્ડ હતું, કોઈ કાર્યવાહી નથી થઈ? ના, જે એમની કાર્યવાહી સબ સ્ટાન્ડર્ડ ને એને લીધે જે અમારી કાર્યવાહી હોય છે કાયદા મુજબ તે કાર્યવાહી કરવામાં આવે જ છે। આપને ખ્યાલ છે અગાઉ પણ આ ડેરીમાંથી નકલી ઘી મળી આવ્યું હતું? એ મને બહુ આઈડિયા નથી। બિલકુલ જોઈ શકાય છે અત્યારે અધિકારીઓ કર્મચારીઓ છે અત્યારે કામગીરીમાં જોતરાયા છે ત્યારે આ તસવીરો જોઈ શકાય છે। જે રીતની તસવીરો અત્યારે હાલ મસમોટું તાળું છે એ તાળું લગાવી દેવામાં આવ્યું છે અને સીલિંગની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે। સુરભી ડેરી નામાંકિત કંપની છે અને નામાંકિત કંપની અત્યારે હાલ જે રીતની કામગીરી કરતા નજરે આવી રહી છે ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો સુરભી ડેરી જે અડાજણ વિસ્તારમાં આવી છે એ અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે દુકાનદાર છે તેમણે દુકાન કેમ ખોલી હતી તેને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।